લા. કોણ બોલે? વિનુભાઈ બોલે? ભાઈ બોલો પાવથી. હા. હા, ગૌતમ નતો ને? નહીં. એ એની વાડીએ વહી જતો. હું પાવથી તળાવ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર જતો હતો એની વાડીએ. 2-3 જણા બેઠા ને પહોંચે હાકતો હતો એ. આ ઈ બાજુ છે ને એ માયા બાજુ છે બધા. એ 6 તારીખે એમ કામે ને આપડે હાથ પટલે કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડ ની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને મોડલ રાખેલી, ત્યાં એની મીટિંગ હતી ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરોની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. તો એની કરે છે ને. મેં હરૂભરૂ જોયેલા છે ત્યાં એને. હા હા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો. હોય નહીં. મેં કીધું હા ભાઈ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની પર છે. એનું કઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની પર જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈ કરવું તો છે ગૌતમ નું. એ આપડે સમાજ નો ઉગાડા પાડા તો જ થાય ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી. ગૌતમ બાકી મૂકવાનું થતો જ નથી. ના કેવું તો પડે આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને તમારે નહીં જવાનું એમ. એ આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને એ નો ઓળખાણો, બાકી ગૌતમ પોચે રાખતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને હમણાં મળ્યા હતા ગાડી લઈને. તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ફોન કીધું આ નો કરતા ને જાતા નહીં ક્યાંય એમ. કેવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે પગડાણ આવરું બધું જવું ને જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરૂબરૂ વાત કરાય. અમે હમણાં કાક ક્યાં ને અમે તો એના વિરોધમાં છીએ કાકો. તરત ક્યાંક આ હતું તમારી વિરોધમાં છે એમ. હા એમ. મેં તમારા ગામના ને બધાને કહી દીધું. મેં આવી રીતે છે ને હાલો જોવો હોય તો હાલો મારી હારે તારે શું કરે એમ. એટલે અમારે પછી કોઈ માને નહીં. એટલે તમને અમે એને વાંકા વાળી દઈએ. આપડે બંધારામાં પૈસા ખાઈ ગઈ એટલે બંધારામાં રીત વાપરવાની ના ઉભા થયો. એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આપણે. એટલે સાચું બાપ ને કેવું પડે. હાલે એટલે એને કયો તમે આગેવાનો. એ તો હું વાત કરી ને હીરાભાઈ ને કહે ને દિવ્યેશ ની વાત